ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે અંધ અપંગ સર્વોદય મંડળ રાજકોટ સંચાલિત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર દ્વારા ઓપન ગુજરાત સ્વાદ મહોત્સવ ચોપાટી ખાતે યોજાયો। અનિસેન રાજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી હાલ અંધ સર્વોદય મંડળ રાજકોટની સંસ્થા છે, જે 70 વર્ષ જૂની સંસ્થા છે અને એની જ પેટા સંસ્થા વેરાવળમાં અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર છેલ્લા 2 વર્ષથી અંધ અપંગ અને અસ્વસ્થ લોકોને નિઃશુલ્કપણે રહેવા જમવા ખાવા પીવાની અને ખાસ કરીને શિક્ષણ હેતુ માટે બહેનો તથા ભાઈઓ માટેની એક આ સંસ્થા છે, જેમાં હાલ શરૂઆતથી જ 20 જેટલા વિદ્યાર્થીઓ અને બહેનો ભાઈઓ છે જેને રહેવા ખાવા જમવાની નિઃશુલ્ક સેવા આપે છે। તેમાં હું ટ્રસ્ટી પણ છું અને આજે વેરાવળ ચોપાટી ખાતે એક અનોખા પ્રકારનો એક સ્વાદ ઉત્સવ ઓપન ગુજરાત અંધ બહેનો માટેનો એક અહીંયા કાર્યરત થયો છે, જેમાં ખાસ કરીને અલગ અલગ વાનગીઓ બહેનો દ્વારા કે જે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે, જે આપણે જાણીએ છીએ કે બહેનો અંધ હોય તો કંઈ ન કરી શકે પણ કંઈનો હુનરને બહાર લાવવા માટે એક ઓપન ગુજરાત આ એક અનોખો પ્રકારની સ્પર્ધા અને સ્વાદ ઉત્સવ, જેમાં મહેમાનો દ્વારા અને દાતાશ્રીઓ દ્વારા અહીંયા સંપૂર્ણ આયોજન થઈ રહ્યું છે અને તેમાં સંપૂર્ણપણે જે બનેલી વાનગી છે તેનું જાહેર જનતા અને મહેમાનોને ટેસ્ટ કરવામાં આવશે અને વિવિધ પ્રકારની આ એક અનોખી સંસ્થાની દ્વારા જે પ્રવૃત્તિ થઈ રહી છે તેની લોકોને જાણ થાય તે માટેનો એક આ અનોખો પ્રોગ્રામ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પ્રથમવાર થઈ રહ્યો છે। આવી જ એક આ માહિતી સર્વેને જાણ થાય તે હતું। અનીશભાઈ, કેટલા પ્રજ્ઞાચક્ષુ બહેનો છે અને કયા કાર્યો કરશે? ખાસ કરીને આમાં સમગ્ર ગુજરાતમાંથી એટલે કે ડીસા, મહેસાણાથી અલગ અલગ જગ્યાએથી, અમદાવાદથી બહેનો આ નોમિનેશન થયા છે અને તેમને ટ્રેનિંગ પણ મળેલી હોય તે પોતાની રીતના જાતે જ એને અમે અહીંયા હેલ્પર આપીએ છીએ, જે મહિલા કોલેજ સ્ટુડન્ટના હેલ્પર તરીકે એ લોકો એમને સાથે રહેશે અને એ આખી વાનગી છે પોતે બનાવશે અને તેનું મહેમાનો દ્વારા ટેસ્ટિંગ થશે અને એને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે મહેમાનો દ્વારા। અને આ સમગ્ર આયોજનમાં વેરાવળની સંપૂર્ણ જનતા, શહેરની વિવિધ સંસ્થાઓ, દાતાઓ, અગ્રણીય બેંકો પણ અમને સહકાર મળ્યો છે, તે બદલ પણ હું સંસ્થા વતી સર્વેનો આભાર માનું છું। મારું નામ રાઠોડ પ્રફુલ્લા છે। હું આવું છું અમરેલી જિલ્લાના ભાયાવદર ગામમાંથી ને આ જે અંધ બહેનો છે ને એના વિશેનો અમે કાર્યક્રમ કર્યો છે કે જે ગુજરાતના અલગ અલગ ખૂણેથી અલગ અલગ બહેનો આવેલી છે અને વેરાવળમાં આવીને એ લોકોને એવી રીતના બતાવવાનું છે કે અંધ બહેનો છે એ પણ જો રસોઈ કરી શકે છે। અમુકના માઇન્ડમાં એવું હોય કે આ લોકો કેવી રીતના રસોઈ કરશે, શું કરશે એમ, તો એ બધાને બતાવવા માટે કે અંધ બહેનો પણ કંઈક કરી શકે છે। એટલે અલગ અલગ પુલાવ છે, અલગ અલગ વાનગીની અમે આ સ્પર્ધાને અહીંયા એક શું કહેવાય સ્ટોલ ઊભા કર્યા છે ને બધાને બતાવ્યું છે કે જો અંધ બહેનો પણ આવી રીતના પ્રોગ્રામ કરી શકે। જી બેન, કેટલી બહેનો અંધ બહેનો જોડાઈ છે ને કઈ કઈ વાનગીઓ બનાવવામાં? આમાં છે ને 14 જેટલી બહેનો જોડાયેલી છે ને 12 જેટલી આઈટમ છે। પાઉંભાજી છે, પુલાવ છે, મંચુરિયન છે, ભેળ છે, ઓરો રીંગણાના રોટલા છે, પછી પનીર ટીકા પરોઠા છે, પછી સ્વીટમાં અડદિયા છે, પછી ખજૂર પાક છે, એવી રીતના બધું અલગ અલગ। મારું નામ પ્રોફેસર ડૉક્ટર જીવાભાઈ વાળા છે। હું વેરાવળની મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપું છું। આજે વેરાવળની અંદર અંધ સર્વોદય મંડળ સંચાલિત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળ દ્વારા ઓપન ગુજરાત પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા આવો સુંદર મજાનો સ્વાદ ઉત્સવનો કાર્યક્રમ વેરાવળની ચોપાટી પર રાખવામાં આવ્યો છે। વેરાવળની જનતા આજે રવિવાર છે અને આ ઉત્સવને મનાવવા માટે તડામાર તૈયારી કરી રહી છે, ત્યારે મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અમારી સમગ્ર ટીમ, જે આ એનએસએસના સ્વયંસેવક બધા બહેનો જે છે, અમારી ટીમની સાથે જોડાયેલા અમારા પુષ્પાબેન વાડેર છે, કાલાવડિયાબેન છે, સ્મિતાબેન મારું છે અને અમારી સમગ્ર ટીમ જે છે, આ પ્રજ્ઞાચક્ષુ જે બહેનો જે છે એમની જે મહેનત જે છે એને વધારવા માટે થઈને અમે આવ્યા છે અને સમગ્ર વેરાવળ વિસ્તાર જે છે, ગીર સોમનાથના વિસ્તારને પણ અમે ખૂબ જે છે વિનંતી કરીએ છીએ કે આ દીકરીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે થઈને, જ્યારે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ જે છે દીકરીઓ માટે આટલું બધું કામ કરતા હોય તો આપણે પણ વેરાવળની સ્વાદપ્રિય જનતા જે છે આ પ્રજ્ઞાચક્ષુ અને અપંગ બહેનો દ્વારા જે છે બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે કે અમારા દ્વારા બનાવવામાં આવી જુદી જુદી રસોઈ જે છે એનો ટેસ્ટ કરવા, સ્વાદ માટે થઈને આપ પધારો। ત્યારે આ આખું મંડળ જે છે એની સાથે જોડાયેલા સૌ ટ્રસ્ટીઓ જે છે એમને ખૂબ અભિનંદન પાઠવું છું કે દીકરીઓ માટે થઈને આટલી બધી અથાગ મહેનત કરે છે। ત્યારે અમારી કોલેજની આ બધી દીકરીઓ જે છે પણ વર્ષ દરમિયાન આવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી હોય છે, ત્યારે અમારા એનએસએસના સ્વયંસેવકો જે છે એ પણ આ બધી દીકરીઓ માટે આજે સવારથી એમની સાથે જોડાઈ ગઈ છે। ભીખુભા સિસોદિયા, અંધ સર્વોદય મંડળ રાજકોટ સંચાલિત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળ એમાં મંત્રી તરીકે કામ કરું છું। છેલ્લા 2 વર્ષથી વેરાવળ ખાતે અમારી આ સંસ્થા કાર્યશીલ છે, જેમાં
અંધ દીકરા દીકરીઓ રહેવાનું જમવાનું એ બધું નિઃશુલ્ક પ્રાપ્ત કરે છે, જેમાં એમને રસોઈ, કોમ્પ્યુટર, મ્યુઝિક જેવી અલગ અલગ વસ્તુઓમાં નિષ્ણાત બનાવવામાં આવે છે. અને એમાંના ભાગ સ્વરૂપી આજે સ્વાદ ઉત્સવ કાર્યક્રમ રાખ્યો છે. લોકો એવું માને છે કે અંધ મહિલાથી આ બધી વસ્તુ અશક્ય છે, પણ અમે એવું માનીએ છીએ કે નથિંગ ઇમ્પોસિબલ વર્લ્ડ ઇન માય ડિક્શનરી. એવો કોઈ શબ્દ જ નથી કે જે અશક્ય હોય. અને એ ચિતાર્થ કરવા માટે થઈ અને અમે આજે આ સ્વાદ ઉત્સવ કાર્યક્રમ વેરાવળના તમામ દાતાશ્રીઓના સહયોગથી આ આજનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં નામી અનામી ઘણા બધા મહેમાનો અમારી લાગણીને માન આપી અને ઉપસ્થિત થયા છે. આ કાર્યક્રમમાં અંધ બહેનો 7 કિલોના પ્રમાણમાં અલગ અલગ વાનગીઓ બનાવી અને 12 સ્ટોલ ઊભા કર્યા છે. એમાં અડદિયા, મંચુરિયન, પંજાબી શાક, પરોઠા જેવી અલગ અલગ વિવિધ વાનગીઓ બનાવી અને વેરાવળની જનતાને નિઃશુલ્ક સ્વાદ ચખાડવા માટે ધનગની રહ્યા છે. અને આજનો કાર્યક્રમ વેરાવળમાં અંધ વ્યક્તિઓ શું શું કરી શકે છે એ જનજાગૃતિ માટેનો આ અમે વિશેષ કાર્યક્રમ રાખેલો છે.